ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મસ્ત સવાર થઈ ગઈ છે. આપણે પાછા આજે વાડી આવી ગયા છે. પપ્પાને કાગવડ જવાનું હતું એટલે અહીંયા ગયા છે ને આપણે પાણી વારવાનું છે. એટલે આપણે 5 વાતર રહી ગયા છે કાલના, આગળના પાછળના બધું આપણે તો પી ગયું હતું કાલે જ. મેં તમને જેમ કીધું હતું આગળ 1-2 વાતર પીધેલા છે, 2 કે 3 વાતર પી ગયા. કાલે 7 વાતર પીએ. અને આજે આ લાંબા છે ને લાંબા પાયા છે ને, આપણે જે લાંબા વાતર છે ને 5 ઈ પાવાના છે. અને આજે આપણે જો આપણા ફ્રેન્ડને લઈ આવ્યા છે, જીતભાઈને લઈ આવ્યા છે વાડીની મજા કરાવવા. જોઈને કેવું ખેતી થાય કા હોવાની હોય. એટલે આવ્યા છે ને આપણે પેલા ફૂલ કલેક્ટ કરવાના છે. બાકી ફૂલ લંકાઈ જશે. આજે મમ્મી નથી એટલે આપણે પેલા ફૂલ કલેક્ટ કરવાના છે. અને આપણે થોડીક કાલ પપ્પાએ 2 વાગે લાઈટ જાય એટલે 2 વાગ્યા સુધીમાં પપ્પાએ આખી કૂવો ખાલી કરી નાખ્યો છે વાડી. એટલે આપણે ભરાવા દેવાનો છે. ઓલમોસ્ટ ભરાય જ જાય હવે તો હમણાં. એટલે આપણે ચાલુ કરી દેશું મોટર અને આપણે ફૂલ ઉતાર લઈ. વિન્ડો છે હવે એક શાકભાજીમાંથી તો મમ્મી ઉતારી ગઈ એટલે આપણે કઈ ઉતારવાનું નથી શાકભાજી, ખાલી ફૂલ ઉતારવાના. ફૂલ ઉતારીને આપણે મોટર ચાલુ કરી દે એટલે પાણી આપણે બીજું થાય. આપણે અત્યારે ખપારી ફેરવી છે. એક વાતરમાં પાણી પાઈ દીધું છે અને બીજા વાતરમાં જાય છે. હવે પોચું આવશે થોડોક ટાઈમ પછી. તો આપણે પછી ભરાઈ ગયું એટલે ફોડીને કાઢી લીધું અને પછી હમણાં આ પહોંચી જશે. એ તો જો સીધું પાણી છે ને પાયું ને એવું હજી આમાં વાતરમાં ચડાવ્યું ને ત્યાં તો આખું વાતર સુકાઈ ગયું. બાકી આપણે પાણી ગગડું જતું હોય, જે આ પવાઈ જાય ને તોય આમાં પાણી ગગડું જતું. અત્યારે છે જ નહીં પાણી, આખું સુકાઈ જ ગયું. તડકો જેવો ભાવે છે જો આમાં, તડકો જેવો છે. એટલે હું અહીંયા ખપારી ફેરવતો જાય, જીતભાઈ બધું પૂછતા જાય છે કેમ કેમ હોય. એટલે આપણે કહેતા જાય છે. એટલે આમાં જો કૂતરું એ ચક્કર મારી ગયું છે ભીનામાં. એને મજા આવે એમાં ભીનામાં ક્યાંક ખાડો કરીને બેઠું હશે, કારણ કે આવું પાતા હોય ને ઉનાળામાં ત્યારે એને ઠંડુ લાગે એટલે આમાં બેઠું જ રહેતું હોય જાય. આપણે 2 કે 3 વાતર પાછું થતો આપણી વાડી ખાલી થઈ જશે એટલે પછી પાછું ભરાશે ત્યારે પાછી ચાલુ કરવાની થશે. થોડીક વાર બ્રેક આવશે વચ્ચે એવું થશે. અમારા આતુબેન રાજકોટ થી આવી ગયા. સાતુ નાતુ મમ્મી નણંદ ગયા છે ખોડલમાં દર્શન કરવા. હું આદુ તડકો લાગે છે? ક્યાં વાગે છે? ક્યાં વાગે છે? ઘર મોઢા મૂજો ફોન ને. રાસ રમવા છે? રાસ રમવા છે? હાલો રાસ લેવા જાય. જવું છે? હે રાસ લેવા જવું? આપણે જો થોડા ખાટુંથી વાતર રહી ગયું. આપણે કૂવામાં છે ને સાવ પાણી ખતમ થઈ ગયું. પંપ દેખાવા માંડ્યો, આપણે મોટર દેખાવા માંડી. આપણે દારનું ચાલુ કર્યું પણ દારનું આમાં કઈ ધોરિયામાં દેખાતું નથી. એટલે આપણે થોડીક વાર બંધ કરવું જોઈએ અને બંધ કરીને પછી આપણે કૂવામાં જવા દઈ એટલે કૂવામાં ભેગું થાય એટલે થોડુંક પાછું ચાલુ કરી દેવું એટલે પવાઈ જાય. અને હાવ થોડા ખાટુંથી રહી ગયો હાવ. એટલે હાવ જો એ વાતર તો પવાઈ ગયા હતા પણ ત્રીજું મેં કીધું પી જાય તા થોડા ખાટું થઈ ગયું. હાવ થોડા ખાટું. બહુ પવન આવે છે એટલે બહાર વિડીયો નથી લેવાતો એવું થાય છે. હાવ જીરી ખાટું થઈ ગયું આવું થાય છે જો. અને આમાં તો આ દારનું પાણી થાવ ધોરિયામાં દેખાતું નથી. 2-3 કલાક જાય કૂવામાં ત્યારે આમ સીધું ફટ કરતું કૂવાનું મોટા કાઢીને પાઈ દે. કૂવાનું જ નાખવું જોશે ને પછી જ કરવું જોશે. આમ દારનું પાણી દેખાતું જ નથી આમાં. અત્યારે જો 12 વાગ્યા છે અને આ વાતર તો આપણે ત્રીજો પાઈ દીધો. હવે ચોથું 5મું 2 વાતર રહ્યા છે પણ કૂવો હજી 12 વાગવા આવ્યા ને તો એક જ વાતરનો ભરાણો છે. એટલે આપણે પેલા એક વાતરનું પાઈ દેશું ત્યાં તો ખાલી થઈ જશે. પછી બીજા વાતરનું પપ્પા આવીને પાઈ દેશે તો થશે. જો કાલું પિતરું પૂછ્યું ડોગેશભાઈ એન્ટ્રી મારે છે પાણીમાં. ગરમી લાગી છે હવે. કુલ 4 વાતર પાયા હતા તો કૂવો પાછો ખાલો થઈ ગયો છે. હવે એક વાતર હાટું પાછું કલાક જવા દેવું પડે અને 12:30 વાગી ગયા છે. એટલે આપણે હવે ઘરે જાશું ને પછી પપ્પા આવશે એ પછી એક વાતર પાઈ દેશે. એટલે આપણે અત્યારે ઘરે જાય છીએ. બપોર થઈ ગયા છે. આપણે 4 વાતર પાયા ને હવે એક રહ્યું અને કદાચ બપોર પછી આપણે આ બાજુ આવવાનું ચાલુ કરવાનું છે. એટલે એક પી જશે આજે બપોરે. હમણાં 1 કલાક પાણી ભરાશે પછી આજે આ પાઈ દેશું આપણે. અત્યારે વાડી આવી ગયા છે આપણે બપોર પછી અને પાછું અહીંયા જો આપણે
દાણાને પટ લાગવા માંડ્યો છે. દવાનો પટ લાગવા માંડ્યો છે, ગુલાબી. અને આપણું ટ્રેક્ટરમાં ઊભું રહી ગયું છે વાવવા માટે. હજી આપણે મગફળી વાવવાનું કરવાનું છે આપણા ટ્રેક્ટરેથી. જે આપણે ઓરવેલ હતું ને એમાં આપણે મગફળી વાવવાની છે. એટલે એના માટેના બીજ તૈયાર થાય છે. અહીંયા દવા લગાવીને પટ લગાવીને પાવડર નાખી દીધો છે આપણે. હા, શાપ પોળો એટલે એ પાવડર નાખી દીધો છે. હવે પાવડર મિક્સિંગ કરે તો આવી રીતના મિક્સિંગ થાય. જો આમ તો મલાવી ન હોય કેટલા આ રીતના કરવું પડે. મમ્મી જોવે છે કે આપણા કોટા ફૂટ્યા કે નહીં. જો અહીંયા કોટા ફૂટી ગયા છે. આ જો કોટા ફૂટવા માંડ્યા છે એટલે આપણું મગફળીનું બી સારું છે, એટલે કે ઉગવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે કોટા ફૂટી ગયા. અમે પેલા ટેસ્ટિંગ કરવા આવ્યા હતા, એ જોઈ લીધા. એટલે હવે આપણે સારું વાવ્યા છે તો ઉગી જાય એમ. 5મો દી છે. 5મા દિવસમાં જો આવડો 8 દી બહાર નીકળી જાય. 7-8 દી થાય એટલે બહાર નીકળે આપણે ફૂટે છે કોટા. એટલે આપણાથી રેવાય નહીં. હા, એટલે જોવું પડે. જોવું પડે એટલે ખોતરી 5મી દી જોઈ લીધી. જો એટલે આપણે ખોતરી જોઈ લીધું છે. હવે ઉગે છે એટલે આપણો દાણો. હવે કઈ આપણે વાંધો નથી. આપણે ઓયડી તૈયાર થઈ ગઈ છે. નજીક બંધાઈ છે થોડું. પાછળ લીસું કરતું જાય અમારે જેવું કામ કરશે. અને જો માંડવીના ચક્કર છે, આ 2 જૂના ચક્કર, એક નવું છે ને એક ભાઈજીનું છે. બધા અલગ અલગ ચક્કરે વાવવાનું છે. મમ્મી જો અહીંયા સાથીઓ કરે છે મગનો. આપણે પેલા તો આપણે ખાલી એમને મગ વાવી દીધા હતા. આપણે ત્યારે નહોતા મગ એટલે ભૂલી ગયા હતા લેવાનું. એટલે આમ કે ખાતર વાવવાનું હતું અને પછી આપણે વાવવાનું કર્યું એમ દાણા વાવ્યા. એટલે ત્યારે તો આપણે મગ એમનું વાવી દીધા હતા. અત્યારે અહીં જો મમ્મીએ મગનો સાથીઓ મસ્ત કરી દીધો છે. હવે ચાંદલા કરીને સોપારી રાખ દેવાની. એ તો હરિયે ધોરીડા જોડા. આપણે ઓયડીમાં એને સેટિંગ જ ના આવે. હવે નવું રોટર આપણે નાખ્યું ને દાણા નથી ઓર ઉપાડતું. આ નવું વાળું નથી ઉપાડતું. હવે જૂનું નાખીએ તો જોઈએ હવે આપણે કેવું રીતનું થાય છે. આમાં રોટર ઉપાડતું જ નથી. ઓર વધારી જોઈએ તો ઉપાડે તો. આમાં પપ્પા ઓર વધારે છે. ઓર વધીને જો કદાચ ઉપાડવા માંડે તો આમાં બહુ સેટિંગ બહુ બગડે. આમ ઓર હવે વધારે ઘટાડે છે. હવે આમાં બહુ સેટિંગ કરવા પડે. હાલે તો હાલે. આવી ગયો તો અડધી કલાકમાં વવાઈ જાય. સેટિંગ ન આવે તો 3-4 કલાક વહી જાય. હા, આમાં એવું જ થાય. આમાં સેટિંગ જ ન આવે તો હાવ ન આવે. બાકી આવી જાય તો આવી જાય એવું જ થાય. જો હવે આપણે પાછું ટ્રાય મારી છે. હવે હાલે તો ઓર ઉપાડતું નહોતું. હવે ઓર ઉપાડ્યો. બહુ ઉપાડવા માંડ્યા. 2-3 દાણા જાય છે. ચકેડું પાછું ઢળાતું જાય, ફરતું નથી. અલગ અલગ વાંધા જ થતા જાય. આપણે હવે હરખું કઈક હાલતું થયું છે. હવે આપણે હાલે છે અહીંયા વવાતું જાય છે. હવે કઈ ખરખી રીતના હાલવા માંડ્યું. હવે જો હરખું ટકાતું જાય છે, વાવતું જાય છે, ઓર ઉપાડતું જાય છે. આપણે હવે જે આ નવું છે ને એ નવું તો ઓર ઉપાડવા જ નથી દેતું એટલું બધું. આમ એ પાકું થાય આ ત્રણેય કરતા. બાકી ઓર તો ઉપાડે છે એમ, એના કરતા પાકું થાય મને એવું લાગે છે. જો આમ આપણે 2 આખા લાંબા વાતર કર્યા અને આમ સેટા મૈસામાં જામફળી જેટલી લીધી છે. અને આપણે 1 ગુણી જેટલા જોઈ ગયા છે. 1 ગુણી આપણે વાવેતર દાણાનું કરી નાખ્યું. 2 આખા અને સેટા મૈસમ તોય બહુ ઘાટું જાય છે. હવે કેવું ઉગે તો પછી ઉગે એટલે ખબર પડે. આપણે ઘાટું વાવીએ છીએ એટલે સરખી રીતે તોય પાકું જ થાય. ઘાટું વાવી તોય એટલે આમ અમુક દાણો ફેલ જાય એટલે આપણે ઘાટું. જો અહીંયા દાણાની અમારે પથારી થઈ ગઈ. આમાં નાખતા હતા તો દાણા બધા ઢોરાઈ ગયા. વીણે છે ગરમની કઠણાઈ. આપણે 8 વાતર સેઢા મૈસમ સાથે વાવી દીધા છે. હવે આપણે આગળ મોકામાં વાવવાનું છે. અને હવે સૂર્યાસ્ત થવાની તૈયારી છે. અને આપણું ટ્રેક્ટર હવે વાડી તરફ પાછું વાવેતર કરીને પાછું લોટી રહ્યું છે. જો ઠબક આખા ઠેકડા મારવાના. તો અને આમાં કેવી હરિયાળીમાં જો હરિયાળી છે. સનલાઇટ ની અંદર આમ નીચે કેવી હરિયાળી લાગે. મિન્ટ પાસે આવ્યા તો એવી મસ્ત ફુદીનાની બહુ આખો તમે પપ્પાને એમ કે મને કાંઈક કે
અને હવે આપણે ઓલી બાજુ લાઈન પાથરવી જોશે અહીંથી અહીંયા મોહકા વાવીને, કારણ કે હવે આપણે પાછલા વાતરમાં પાછું ચાલુ કરવું જોશે, કારણ કે હવે અહીંયા તો આપણે પી ગયું છે, તો પાછળ જવા દેવાનું છે, કારણ કે ત્યાં હવે વાવ્યું છે તો એને પાણી તો પાવું પડશે. મોહકામાં દાણ આપણે વાવવાના છે, વાવી પપ્પા લીટા કરતા જાય છે, મમ્મી વાવતી જાય છે. અહીંયા એક હા પહોંચી જાય પછી ચાઈ અહીંથી વવાતો ગયો હોય, પાછું આવે એ અહીંયા સુધી જ ફૂગે, એટલે પછી આપણે આ વાવવું પડે. એક નહીં એક વાવવાનું, જો આ એક વાવવું, આ ન વાવવાનું, આ નહીં વાવવાનું, અને આ પાછું વાવવાનું. આ રીતે હોય તો બધું. તો આપણે લાઈન સારવાનું કામ કરવાનું છે, પાણી પહેલા કાઢી લેવાનું છે. લાઈન આપણે વીખવી નથી, કારણ કે આપણે પછી પોટા જોડવામાં ફીણ આવી જાય છે, એટલે આપણે આખી લાઈન કરવાનું છે. ઓહો ગારો ગારો થાય અહીંયા તો આખી લાઈન ખેંચીએ ભાઈ. હાલો હવે પૂગી ગયું. આપણે આ ચાપડો એક તૂટી ગયો તો ઓલી વખતે આમાં લાઈનમાં વચારે, એટલે ત્યાં નાખવાનો છે. આ ચાપડો કેટલાનો હશે તમે અંદાજિત કહી શકો છો? આ ચાપડાનો ભાવ શું છે પપ્પા? 70 રૂપિયાનો ખાલી એટલો ચાપડો સ્ટીલનો, 70 રૂપિયાનો. તોય કટાય જ જાય, એમાં કાંઈ દાર ન દે. વેચવા વાળા ગમે કે આ જો આ સ્ટીલનો છે તોય કાટ લાગે જ જો આમાં, તોય આ સ્ટીલનો 70નો કેવડો ભાવ. સ્વાગત મિત્રો ચેનલમાં આપનું, તૈયાર થઈ જાઓ સફરમાં નખરાલું.